ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ગુજરાતી સ્વાદ સાથે લસણ અને ડુંગળીના ઉપયોગ વગર બટેટા વટાણાના શાકની રેસીપી. તો આ રસાવાળું શાક ભાત અને રોટલી સાથે ઘરમાં બધાને ભાવતું હોય છે, પણ શાક બનાવતી વખતે ઘણીવાર રસો બટેટા અને વટાણાથી અલગ રહેતો હોય છે. આજે હું તમારી સાથે મસાલો કરવાની એવી ટિપ શેર કરીશ કે રસો એકદમ થીક તૈયાર થશે અને શાક પ્રેશર કુકરમાં ફક્ત 8 થી 10 મિનિટમાં તૈયાર થઈ જશે. તો શિયાળામાં ખૂબ જ સહેલાઈથી મળતી નાની બટેટી અને ફ્રેશ વટાણા સાથે એકવાર આ શાક ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. એકદમ ટેસ્ટી શાક બનાવવા મેં અહીંયા વજનમાં 500 ગ્રામ જેટલી નાની સાઇઝની બટેટી લીધેલી છે. તેની સાથે મેં અહીંયા 1 કપ જેટલા ફ્રેશ લીલા વટાણા લીધેલા છે. તો હવે એક બટેટીને હાથમાં લઈને તેની છાલના ભાગને કાઢી લઈએ. નાની બટેટી સાથે આ શાક બહુ જ ટેસ્ટી બને છે, પણ જો તે ઘરમાં ના હોય તો તમે બટેટાના થોડા મોટા પીસ કરજો, જેથી પ્રેશર કુક થતી વખતે તે મેશ ન થઈ જાય. તો મેં બટેટીની છાલને સારી રીતે કાઢી લીધેલી છે. તો હવે કોઈ પણ કાંટા કે છરીની મદદથી બટેટાને આ રીતના પ્રિક કરી લઈએ, જેથી મસાલાની એકદમ સરસ ફ્લેવર બટેટામાં અંદર સુધી જાય. અને હવે આ રીતના બધા જ બટેટાને તૈયાર કરી લઈએ. તો હવે શાક બનાવતા પહેલાં બટેટાને તળવા કુકરમાં થોડું તેલ એડ કરી દઈએ. હવે છાલ કાઢીને તૈયાર કરેલા બટેટાને તેલમાં એડ કરી દઈએ. સાથે 1 પિંચ જેટલું મીઠું એડ કરીને બટેટાને તેલમાં ફ્રાય કરી લઈએ. તો બટેટાને તળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ જ રાખવાની છે. તેને ધીમા ગેસ પર નથી તળવાના. બટેટા ઉપર થોડું ક્રિસ્પી કોટિંગ થશે તો શાકમાં તેનો સ્વાદ બહુ જ સરસ લાગશે. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને બટેટા સારી રીતે તળાઈને ઉપરથી આ રીતના ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો હવે આ સમયે 1 કપ જેટલા ફ્રેશ વટાણાને એડ કરી દઈએ અને તેને આ રીતના હળવે હાથે હલાવતા જઈને તેને પણ થોડા ફ્રાય કરી લઈએ. તો લગભગ 1 થી 2 મિનિટમાં જ આપણા વટાણા સારી રીતે ફ્રાયને ઉપરથી ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે બંને વસ્તુને બાઉલમાં કાઢી લઈએ. તો શાક બનાવતી વખતે બટેટીને આ રીતના તળવાથી તેની ઉપર એક ક્રિસ્પી કોટિંગ થઈ જાય છે, જેનાથી તેનો સ્વાદ શાકમાં એકદમ સરસ આવે છે. બાફેલા બટેટા કરતાં આ રીતના બટેટીને તળીને જો શાકમાં એડ કરશો તો શાક બહુ જ ટેસ્ટી બનશે. સાથે મેં વટાણાને પણ 1 થી 2 મિનિટ માટે ફ્રાય કરી લીધેલા છે. જો તમે ફ્રોઝન વટાણાનો ઉપયોગ કરતા હોય તો તમે તેને ડાયરેક્ટ ગ્રેવીમાં પણ એડ કરી શકો છો. તો એ શાક માટે એક સ્પેશિયલ મસાલા પેસ્ટ બનાવી લઈએ. તો હવે મસાલા પેસ્ટ બનાવવા મેં આ સુહાનાનો હળદર પાવડર લીધેલો છે. તેમાંથી અડધી ચમચી જેટલો મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. સાથે મેં અહીંયા સુહાનાનું લાલ મરચું પાવડર લીધેલું છે. તેમાંથી 1 ચમચી જેટલું લાલ મરચું મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. સાથે શાકનો કલર એકદમ સરસ આવે તેના માટે મેં સુહાનાનું કશ્મીરી લાલ મરચું પાવડર લીધેલું છે. તેમાંથી 1 ચમચી જેટલું મરચું એડ કરી દઈએ. અને મેં અહીંયા સુહાનાનો ધાણા જીરું પાવડર લીધેલું છે. તેમાંથી 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરી દઈએ. સાથે અડધી ચમચી જેટલો સંચળ પાવડર અને 1/4 કપ જેટલું ગરમ પાણી એડ કરીને મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ. તો મસાલામાં થોડું પાણી એડ કરવાથી મસાલા એકદમ સારી રીતે ફૂલી જાય છે અને સાતળતી વખતે તે જરા પણ તેલમાં બળતા નથી. તો મસાલા એકદમ સારી રીતે મિક્સ થઈને આપણી મસાલા પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. આ મસાલા પેસ્ટ સાથે શાક બહુ જ ટેસ્ટી બને છે. તો આપણી મસાલા પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. આ મસાલા પેસ્ટને મેં સુહાના મસાલા સાથે બનાવેલી છે. ગુજરાતી લોકોના ટેસ્ટને ધ્યાનમાં રાખીને સુહાના એક પ્રોડક્ટ રેન્જ બહાર પાડી છે, જેમાં હળદર પાવડર, લાલ મરચું પાવડર, કશ્મીરી લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર સાથે ગરમ મસાલા પાવડર અને કસૂરી મેથીનો સમાવેશ થાય છે. આ મસાલા 100% નેચરલ છે. તેમાં કોઈ પણ જાતના પ્રિઝર્વેટિવનો ઉપયોગ નથી કરવામાં આવતો. તો સુહાના મસાલા સાથે બનેલી આ મસાલા પેસ્ટને જ્યારે આપણે શાકમાં એડ કરશું ત્યારે રેગ્યુલર શાકનો સ્વાદ પણ એકદમ સરસ આવશે. તો શાકને વઘારવા બટેટા અને વટાણા ફ્રાય કર્યા પછી કુકરમાં 4 મોટી ચમચી જેટલું તેલ વધેલું છે. તેલનું માપ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. હવે અડધી ચમચી રાઈ, 1 તમાલપત્ર અને 2 સૂકા લાલ મરચાં એડ કરી દઈએ. સાથે મેં સુહાનાનો હિંગ પાવડર લીધેલો છે. તેમાંથી 1 પિંચ જેટલો હિંગ પાવડર એડ કરી દઈએ. તો થોડો હિંગ પાવડર એડ કરવાથી વઘાર બહુ જ ટેસ્ટી લાગે છે. અને હવે ડુંગળી અને લસણ વગર શાકને એકદમ ટેસ્ટી બનાવવા મિક્સર જારમાં 1 મોટી ચમચી જેટલા લીલા ધાણા, 1 ચમચી જેટલું જીરું, 1 ચમચી જેટલી લીલી વરિયાળી, 2 લીલા મરચાંના ટુકડા અને 1 ઇંચ જેટલા આદુના ટુકડા એડ કરી દઈએ. હવે કોઈ પણ જાતના પાણીને એડ કર્યા વગર તેને અધકચરું ગ્રાઇન્ડ કરી લઈએ. તો આ રીતની અધકચરી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તેને વઘારમાં એડ કરી દઈએ અને સારી રીતે સાતળી લઈએ. તો લીલા મરચાં અને આદુ સાથે થોડા સૂકા મસાલા ગ્રાઇન્ડ કરીને એડ કરવાથી ગ્રેવીને એક દળદરું ટેક્સચર મળે છે. સાથે તેની ફ્લેવર એકદમ સરસ ગ્રેવીમાં આવે છે, જેનાથી લસણ ડુંગળી વગર પણ શાક બહુ જ ટેસ્ટી બને છે.
તો આપણી પેસ્ટ એકદમ સારી રીતે સતળાઈ ગઈ છે. હવે મેં અહીંયા 1 મોટી ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે. તેને એડ કરીને ધીમા ગેસ પર લોટનો કલર સેજ બદલાય ત્યાં સુધી તેને સાતળી લઈએ. તો ચણાના લોટને સાતળીને એડ કરવાથી ગ્રેવીમાં એક થિકનેસ આવે છે. સાથે ગ્રેવીને એક કોટિંગ કન્સિસ્ટન્સી મળે છે, જેનાથી બટેટા અને વટાણા રસાથી કોટ થયેલા રહે છે. અહીંયા તમે ચણાના લોટની જગ્યાએ થોડો સિંગદાણાનો ભૂકો પણ શાકની ગ્રેવીમાં એડ કરીને ગ્રેવીને થિકનેસ આપી શકો છો. તો લગભગ 1 મિનિટમાં જ આપણો લોટ એકદમ સારી રીતે સતળાઈ ગયો છે. તો હવે તૈયાર કરેલી મસાલા પેસ્ટને એડ કરી દઈએ અને તેને સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 2 મિનિટમાં તમે જોઈ શકો છો કે મસાલા પેસ્ટ એકદમ સારી રીતે સતળાઈને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે મેં અહીંયા 3/4 કપ એટલે કે 1 કપથી થોડી ઓછી ટમેટાની પ્યુરે લીધેલી છે. સાથે પ્યુરે ફટાફટ કૂક થઈ જાય તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને તેને તેલમાં સારી રીતે સાતળી લઈએ. તો બટેટા વટાણાનું રસાવાળું શાક બનાવતી વખતે ટમેટાના ટુકડાની જગ્યાએ ટમેટાની ગ્રેવી કે પછી ટમેટાને ખમણીને એડ કરવાથી ગ્રેવીને એક સ્મૂથ ટેક્સચર મળે છે. તેનાથી રસો એકદમ સારી રીતે બટેટા અને વટાણાને કોટ થયેલો રહે છે. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી ગ્રેવી એકદમ સારી રીતે કૂક થઈને તેની સાઇડ્સમાંથી આ રીતના તેલ છૂટું પડી ગયું છે. મીન્સ તે જરા પણ કાચી નથી. તો હવે આ સમયે આપણા ફ્રાય કરેલા બટેટા અને વટાણાને એડ કરી દઈએ અને ગ્રેવી સાથે સારી રીતે સાતળી લઈએ. તો શાક બનાવતી વખતે આ સ્ટેપ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. બટેટા અને વટાણાને ગ્રેવી સાથે થોડી વાર સાતળવાથી ગ્રેવીની એકદમ સરસ ફ્લેવર તેમાં એડ થાય છે. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને બટેટા અને વટાણા એકદમ સારી રીતે સતળાઈને તેની ઉપર ગ્રેવીનું એક કોટિંગ આવી ગયું છે. તો હવે શાકનો રસો કરવા માટે કપના માપથી 1/2 કપ એટલે કે 1 કપની ઉપર 1/4 કપ જેટલું ગરમ પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો ઠંડા પાણીની જગ્યાએ થોડું ગરમ પાણી એડ કરવાથી શાકની કુકિંગ પ્રોસેસ ચાલુ રહે છે અને મસાલાની ફ્લેવર અને કલર એકદમ સરસ જળવાઈ રહે છે. તો લગભગ 1 થી 2 મિનિટમાં જ આપણી ગ્રેવી ઉકળવા લાગી છે. તો ગ્રેવીમાં આ રીતના એક બોઇલ આવે એટલે આપણે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી દેવાનું છે અને હવે મીડિયમ ગેસની ફ્લેમ પર ફક્ત 2 વિસલ કરી લઈએ. તો 2 વિસલ થઈને આપણું કુકર ઠરી ગયું છે. હવે તેને ખોલી લઈએ. તો તમે જોઈ શકો છો કે એકદમ ઠીક રસા સાથે આપણું શાક તૈયાર થયું છે. તૈયાર થયેલા શાકના બટેટાને ચેક કરીએ તો તે એકદમ સારી રીતે મેશ થઈ જાય છે. તો હવે શાકમાં 1 મોટી ચમચી જેટલો ગોળ, તો થોડો ગોળ એડ કરવાથી શાકમાં મીઠાશ એડ નથી થતી પણ તે બધા જ ટેસ્ટને બેલેન્સ કરે છે. સાથે અડધી ચમચી જેટલો સુહાનાનો ગરમ મસાલા પાવડર અને મેં અહીંયા સુહાનાનો કસૂરી મેથી લીધેલું છે. તેમાંથી 1 ચમચી જેટલી કસૂરી મેથી એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો તૈયાર થયેલા શાકમાં થોડો ગરમ મસાલો અને કસૂરી મેથી એડ કરવાથી શાક બહુ જ ટેસ્ટી લાગે છે. તો આપણું શાક બનીને તૈયાર છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર થયેલા શાકમાં 1 ચમચી જેટલો લીંબુનો રસ અને થોડા કોથમીરના પાન એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો લસણ ડુંગળી વગર પણ આપણું એકદમ ટેસ્ટી મિનિટોમાં વટાણા બટેટાનું શાક તૈયાર થઈ ગયું છે. એકવાર આ મસાલા સાથે જરૂરથી ટ્રાય કરજો. તો પ્રેશર કુકરમાં ફક્ત 2 વિસલમાં આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. ગ્રેવીની પરફેક્ટ કન્સિસ્ટન્સી અને સુહાના મસાલા સાથે શાક બહુ જ ટેસ્ટી બનેલું છે. તો એ તૈયાર થયેલા શાકને સર્વ કરી લઈએ. તો 100% નેચરલ અને કોઈ પણ જાતના પ્રિઝર્વેટિવના ઉપયોગ વગર ગુજરાતી લોકોના ટેસ્ટને ધ્યાનમાં રાખીને બનેલા સુહાના મસાલાને ખરીદવા માટેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અથવા તો તમે તેને નજીકની સુપરમાર્કેટ કે પછી જનરલ સ્ટોરમાંથી પણ ખરીદી શકો છો. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.